કચ્છી ખારેક જગ પ્રખ્યાત છે અને થોડા સમય અગાઉ કચ્છી ખારેકને જીઆઈ ટેગ પણ મળ્યો છે. હવે ખેડૂતો આધુનિક ખેતીની સાથે ઓર્ગેનિક ખેતી તરફ પણ વળ્યા છે. કચ્છના ખેડૂતો કચ્છની બહાર પણ કચ્છી ખારેકનું વાવેતર કરી રહ્યા છે. મુંબઈમાં દુકાન ધરાવતા એક કચ્છી વેપારીએ ઇઝરાયેલી બરાહી પીળી ખારેકનું વાવેતર કર્યું છે, જેમાં તેઓ વાર્ષિક 1 એકરમાંથી 3.5 લાખની કમાણી કરે છે. આ ખેડૂત એટલે મૂળ કચ્છના 55 વર્ષીય કરસનભાઈ લાદ્યા. કરસનભાઈ ભચાઉ તાલુકાના નવા કટારિયાના રહેવાસી છે અને ખેતીનો શોખ ધરાવે છે. તેમના આ શોખને કારણે તેઓએ 6 વર્ષ અગાઉ પોતાની 5 એકર જમીનમાં ખારેકનું વાવેતર કર્યું છે, જેમાં તેઓએ કચ્છથી ઇઝરાયેલી ખારેકના 3500ના ભાવ લેખે 300 રોપા લાવ્યા હતા. 3 વર્ષ માવજત કરી રોપા સિંચ્યા અને તે પછી તેમાં ફળ બેસવાની શરૂઆત થઈ. તો મળીએ કરસનભાઈ લાદ્યાને. આ અમારું ખારેકનું ફાર્મ છે. 7 વર્ષથી આવે છે આ, ને 5 એકરમાં ફાર્મ છે મારું. 5 એકરના હિસાબે વર્ષમાં એક વખત આનો ફાલ આવે. વર્ષમાં એક વખત આવે, પણ 15-20 લાખનો માલ થાય. 15-20 લાખનો. પણ આમાં શું તકલીફ શું પડે છે કે જ્યારે વરસાદ આવે ને ત્યારે જ આનો પાક પાકે છે. એના લીધે ખેડૂતને નુકસાન થાય. માલ ખૂબ જ આવ્યો છે, પણ માલમાં થોડીક બહુ ઝીણો માલ રહી ગયો. વરસાદ ના આવે ને તો આ માલ છે ને અમારે બહુ ઊંચા ભાવમાં વેચાય. હા જો એકદમ ઇઝરાયેલી બારાહી ખારેક છે. આની મીઠાશ પણ બહુ મીઠી છે. તમે 2 દાણા 5 દાણા ખાઓ ને એટલે તમારું પેટ ભરાઈ જાય. કરસનભાઈ આ ખારેકમાં સારી ગુણવત્તા માટે પ્રાકૃતિક ગાય આધારિત ખાતર આપે છે તથા ખાટી છાશ અને જીવામૃત આપે છે, તેથી તેની ગુણવત્તા જળવાઈ રહે. તેઓ જણાવે છે કે ખારેકમાં મેલ અને ફિમેલનું ક્રોસિંગ કરાવતી વખતે ધ્યાન રાખવાથી ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. રિટેલમાં કિલો મુજબ ભાવમાં પ્રતિ કિલો 100 રૂપિયા અને હોલસેલમાં ભાવ 50 રૂપિયે કિલો છે. અત્યારે એક ખારેકનો છોડ 50થી 70 કિલો જેટલો ઉતારો આપે છે. આ વર્ષે તેઓએ 260 છોડમાંથી 39થી 40 ટન ખારેકનું ઉત્પાદન મેળવ્યું છે.